તો ડભોઈમાં સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ। ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી કાંસમાં જ વરસાદી પાણી ભરાયા। સ્થાનિક લોકોને અવરજવર કરવામાં સમસ્યા થઈ રહી છે। સતત બીજા દિવસે સાંજના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ થયો। રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે। ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલા અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। શિવશક્તિ સોસાયટી, ઇન્દ્રપુરી સોસાયટી, ઉમા સોસાયટીમાં પાણી ભરાયા। સેવા સદન કોર્ટ કચેરી સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। વારંવાર કોર્પોરેટર તેમજ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સોલ્વ નથી થતી। આટલું બધું પાણી ભરાઈ જાય છે, એનો કોઈ યોગ્ય નિકાલ કરવો એ જરૂરી છે। નાગરિકો કરવેરો ભરે છે, મકાન વેરો ભરે છે, છતાં પણ એની યોગ્ય સુવિધાનો અભાવ રહે છે અને આ કાયમી સમસ્યા છે। નાના બાળકો શાળાએ જાય છે, તેમને પણ જવામાં તકલીફ પડે છે અને આગળ એક ઢાંકણું છે ગટરનું તે ખુલી ગયું છે, એ પણ રિપેર કરવાની જરૂર છે। તો અમારા ઇન્દ્રપુરી રહીશોની વિનંતી છે કે સત્વરે આ યોગ્ય પગલાં લઈ અને કાયમી ઉકેલ લાવે તો જરૂર। આ રજૂઆત કરી છે, વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી।